બધા જે 1 વાગ્યાનો આપણે હજી 5 મિનિટની વાર છે. તો આપણે હજી આપણા ટીમમાંથી કોઈ ના બેઠું હોય તો આપણે બધા કોલ કરી લઈએ. અને ખાસ તો આજે કહેવાય ને કે મને આ મીટિંગમાં બોલવાનો મોકો આપવા બદલ અજય સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને અહીંયા બોલવા અને આ ઝૂમ પર બોલવાને લાયક બનાવવા માટે મારા તમામ અપલાઈનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો પહેલા તો મારો પરિચય આપી દઉં તમને બધાને. મારું નામ નેહાબા પરમાર, અમદાવાદથી બિલોંગ કરું છું અને આ સિસ્ટમ સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલી છું. અને આ સિસ્ટમ સિવાય હું મારી લાઈફમાં હું એક સ્ટુડન્ટ છું, બાયોમેડિકલ એન્જિનિયરિંગની સ્ટડી કરું છું અને સાથે સાથે આ સિસ્ટમમાં પાર્ટ ટાઈમ કામ કરું છું. આ સિસ્ટમમાં કામ કરવાની મજા એટલે આવે છે કે ભાઈ આમ કહેવાય ને કે ભાઈ આમાં નોલેજ બી એટલું સરસ છે, સપોર્ટ બી એટલું સરસ આવે છે અને બધી રીતે અને પ્રોડક્ટ બી એટલી સરસ આવે છે કે આપણે ભાઈ એકવાર દઈને પછી સામેવાળા આપણને કોઈ દિવસ એમ ના કે ભાઈ તમે અમને છેતરી ગયા. એટલું સરસ આપણી પ્રોડક્ટ એટલી સરસ આવે છે. કારણ કે મેં છેલ્લા ઘણા વર્ષોથી મેં ખાધેલી છે, એના લીધે આજે એટલી હેલ્ધી છું. પણ છેલ્લા 1 વર્ષથી હું આ પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી અને પછી હવે હું આજે લોકોને આ પ્રોડક્ટ વિશે શીખવાડું છું. તો અત્યારે તો ખાસ આપણો ટોપિક છે કે આપણો ગ્રોથ. તો ગ્રોથ કઈ રીતે આવશે? તો એક તો આપણે તો સૌથી પહેલું તો આપણે શીખવું પડશે કે આપણે નવા વ્યક્તિને આપણે સ્ટાર્ટઅપ કઈ રીતે કરાવીએ. તેનું સૌથી પહેલું છે કે આપણે જેનું જોઈનિંગ આપણે લેવું છે અથવા તો લીધું છે એને સૌથી પહેલા આપણે આપણી પ્રોડક્ટની જાણકારી દેવાની છે. બીજું અને જો બને ને તો આપણે હેલ્થ પ્રોડક્ટ આવે છે ને એના વિશે જાણકારી આપવી. આપણું ન્યુટ્રીચાર્જ છે, આપણી હેલ્થ ગાર્ડ છે, એમાં ગામા ઓરિજિનલ બી આવી ગયું ને આપણું રાઈસ બ્રાન ઓઇલ બી આવી ગયું. તમે આ બે વિશે સરસ જાણકારી આપી શકો છો. પછી છે કે પીયુસી ની વિઝિટ કરાવી. પીયુસી ની વિઝિટ સાથે એમને પ્લાન બુક અને પ્રોડક્ટ કમ્પેરિઝન બુક આ બે બુક એમને ખાસ અપાવી. પછી છે કે મંથલી સેમિનાર કે આપણે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે કે આવા આપણે 4-5 સ્ટેશન એવા છે કે જ્યાં આપણે મંથલી સેમિનાર થતા હોય છે. જ્યાં આજે આપણે કહેવાય ને કે રૂબી છે, સફાયર છે, આજે આજે એટલા મોટા મોટા કોર લીડર આપણી વચ્ચે આવતા હોય છે કે આજે જે ઝીરોમાંથી જે હીરો બન્યા છે ને આજે આપણને એવા લીડરો આવીને આજે આપણને જાણકારી આપે છે કે અમે કઈ રીતે ઝીરોમાંથી હીરો બન્યા અને એમને કેટલો સંઘર્ષ કર્યો છે અને આપણને સંઘર્ષ આપણને ના કરવો પડે એના માટે આજે આપણે મંથલી સેમિનારમાં આપણને આવે છે, આપણને શીખવાડે છે. અને કહેવાય ને કે એકવાર જો કોઈ સેમિનારમાં બેસે ને એ પોઝિટિવ થઈ જાય છે. કારણ કે એ પર્સનલ એક્સપિરિયન્સ મારો છે એ સેમિનારનો. કહેવાય ને કે જ્યારે હું સેમિનારમાં નહોતી જતી ને ત્યારે મને બી એવું હતું ભાઈ ત્યાં જવાનું શું એવું તો આપણે વીકલી મીટિંગમાં સાંભળે એવું સેમિનારમાં હશે. એટલે મારે મેળ તો આવતો નહીં. પણ પછી એક દિવસ એવો આવ્યો કે ભાઈ એટલી વખત કીધું છે એકવાર જઈ આવી અને એકવાર ગયા ને પછી ત્યાર પછી મેં એક સેમિનાર છોડ્યો નથી. આજે સેમિનારમાં જવાના પણ એટલી પોઝિટિવિટી મળે છે. પછી છે કે વર્કિંગ ટ્રેનિંગ મતલબ આપણે જે વીકલી મીટિંગ થાય છે એને દર વીકલી મીટિંગમાં આવવા માટેનું એને આમંત્રણ આપો. હંમેશા કારણ કે આપણે વીકલી મીટિંગ એવી આપણને ઉર્જા પ્રાપ્ત કરે છે કે આખા અઠવાડિયામાં આપણને ફિલ્ડ કર્યું હોય કે ભાઈ કોઈ વાતચીત કરવી હોય એ લોકો આપણને નેગેટિવિટી આપણી અંદર એટલી ભરી દે આપણી અંદર એટલી નેગેટિવ ઉર્જા આવી ગઈ હોય છે. તો ત્યારે આપણે એવું કરી શકીએ છીએ કે આપણે વીકલી મીટિંગમાં આવ્યા પછી આપણે લોકોને ત્યાંથી આવીને લોકોને એટલી ઉર્જા પોઝિટિવ ઉર્જા મળે કે આજે કહે છે ઘણી વાર કોઈ એવું સાંભળ્યું અમે થાકી ગયા આટલા વર્ષ આમ કર્યું તેમ કર્યું બહુ ઘણા બધા આપણને નેગેટિવ રિવ્યુ મળ્યા હોય છે. તો આજે આપણે કહીએ ને કે આજે મંથલી સેમિનાર છે, પછી વીકલી મીટિંગ છે, એ વસ્તુમાં આવવાથી આજે એ માણસ પોઝિટિવ બી થશે અને નવો માણસ હશે તો એને કામ કરવા માટે ઉર્જા બી મળશે. પછી છે કે દરરોજ એની સાથે આપણે જે આપણે નવું આપણે રોયલ્ટીનું જે બીજ આપણે રોપ્યું છે એવા આપણે જે આપણી સાથે જે નવા સાથી આવ્યા છે ને એ દરેક નવા સાથીની સાથે કમસે કમ જેને કામ કરવું છે, જેને આગળ વધવું છે એવા સાથી સાથે કમસે કમ દરરોજના 2 કલાક 1 મહિનો સુધી 1 થી 2 મહિના સુધી દરરોજ 2 કલાક એની સાથે ફિલ્ડમાં જવાનું અને ફિલ્ડમાં જાઓ અને 10 થી 12 એવા એને કસ્ટમર એને અપાવો કે જે આજે રેગ્યુલર એની પાસેથી ખરીદી કરે પછી પ્રોડક્ટ વિશે નવી પ્રોડક્ટ વિશે એને જાણકારી મળે અને એને જે 10 થી 12 કસ્ટમર એને બનાવી આપવાના આપણે એની હારે છે. પછી છે કે અમુક સમય પછી ડિસ્પ્લે વોલ આપણે ખોલાવીએ છીએ તો કમસે કમ એને ડિસ્પ્લે વોલમાં 10,000 નો સામાન એને મુકાવા આપણે લેવડાવવાનો અને એ સામાનને રોટેટ કરતા શીખવાડવાનું કે ડિસ્પ્લે વોલમાં એકવાર 10,000 નો સામાન લીધો પછી ફરીથી 10,000 નો સામાન આગલા મહિને
કઈ રીતે આવશે તમારી પાસે, એનું સેલિંગ કરતા આપણે શીખવાડવાનું, કારણ કે આપણે જિમ્મેદારી લીધી છે. આજે આપણે કોઈ બી માણસ આજે આપણે એક રોયલ્ટી આપણે ફ્યુચર આપણે રોયલ્ટી એમને આપણા ફ્યુચર રોયલ્ટી છે. આજે ડિસ્પ્લે વોલ તો આપણે ખોલાવી દીધી, પણ પછી આપણી જિમ્મેદારી એ બી બને છે કે આપણે એને આપણે જેને વસ્તુને આપણે જે ઇન્વેસ્ટ કરાવ્યું છે ને એને રોટેટ કરતા બી શીખવાડીએ. એવું તો નથી કે ભાઈ આપણે એમને કરાવી દીધું આપણે એમને એટલે પછી આપણે પતી ગયું, એવું તો નથી. એમને ફરીથી સામાન કઈ રીતે એના ડિસ્પ્લેમાં નવો આવે, એકનો એક સામાન પડ્યો ના રહે. અને ડિસ્પ્લેમાં બી એવી વસ્તુ નહીં કે એને પડી જ રહે, એને જે ઘરમાં જરૂરી હોય, ઘરમાં વાપરતા હોય, એ પ્રોડક્ટ વિશેને નોલેજ હોય, એવી જ એને પ્રોડક્ટ લેવડાવવાની. પછી છે કે એને સુપર ડાયમંડ ક્લબ કરતા શીખવાડવાનું, અથવા તો એને એક જલ્દી એક લીડર બનાવી દો. જે ટૂંક સમયમાં એ જો એ લીડર બની જશે ને તો કહેવાય ને કે એ તમારે જે રોયલ્ટી એ જલ્દી એના બિઝનેસમાં એવું આમ કહેવાય ને કે આગળ વધતા રહેશે. એને જેમ બને એને લીડર બનાવવાની કોશિશ કરો. પછી એક તો ખાસ એને લો ઓફ એવરેજ, યાની કે એને પ્રોડક્ટ અને પ્લાન દેતા તો શીખવાડી જ દેવાનું કે પ્રોડક્ટ અને પ્લાન કઈ રીતે દેવો. આજે કોઈ બીની સામે જે આપણું જે ફ્યુચર રોયલ્ટી અચીવર બેસશે ને તો એને પ્રોડક્ટ નોલેજ તો આવડવું જ જોઈએ. બેઝિક આપણી પ્રોડક્ટ છે, ભલે બધી પ્રોડક્ટ ને પણ બેઝિક પ્રોડક્ટ છે. આ જેમાં આપણી ચાની ભૂકી આવી ગઈ, આપણી પેસ્ટ આવી ગઈ, હિંગ આવી ગઈ, પછી આપણું મરચું હળદર છે, એવી એવી 6 થી 7 એવી પ્રોડક્ટ બેઝિક એને આવડવી જ જોઈએ કે સામેવાળા પ્રશ્ન પૂછે અને એનો જવાબ હાજર જવાબી બની જાય. બીજું છે કે આપણો માર્કેટિંગ પ્લાન એને આપણે શીખવાડી દેવાનો છે, પ્લાન કઈ રીતે દેવો. અને પછી મેં તમને કીધું કે લો ઓફ એવરેજ શીખવાડવાનું કે જો આજે તમે ગમે ત્યાં મીટિંગમાં ગયા હોય તો 4 થી 5 જણા ભેગા થયા હશે ને તો 5 જણા ભેગા થયા તેમાંથી ભલે 4 જણાની ના આવશે પણ એક જણો તો માણસ એવું આવશે જ તમને હા પાડશે. અને જો પાંચે પાંચ ના બી પાડે તો નેગેટિવ થવાનું નથી. આજે આ વસ્તુ મારા અપ્લાયને મને બહુ જ શીખવાડી છે. કારણ કે કહેવાય ને કે હું એટલી નેગેટિવ માણસ હતી કે ગુસ્સો બી એટલો જલ્દી આવી જતો અને એમ બી થતું કે ભાઈ એટલી મહેનત કરી, હું એટલું સરસ શીખવાડ્યું, એટલું સરસ આજે એમને નોલેજ આપ્યું, છતાં બી સામેવાળું કઈક વસ્તુ કઈ લીધું કેમ નહીં. તો આ વસ્તુ લો ઓફ એવરેજ છે. એ લે કે ના લે આપણું કામ છે કરમ કરવું. તો આપણે લો ઓફ એવરેજ શીખવાડી દેવાનું કે 4 જણા ના પાડશે પણ એક તો હા પાડશે જ. પછી છે કે એને આપણે નવા આપણું જે ન્યૂ ફ્યુચર રોયલ્ટી અચીવર છે માણસ, એમની સાથે આપણે કામ તો કરતું જવાનું પણ ધીમે ધીમે એના ડ્રીમ બિલ્ડ કરતા જવાના કે કઈ રીતે કે ભાઈ આજે એ માણસ છે આજે ભાડાના મકાનમાં રહે છે, એની પાસે એક્ટિવા છે, તો આપણે એમ કહેવાનું ભાઈ તમે આ કામ કરશો, તમે આ પીક પર પોકશો પછી તમે બાઇક લેશો. એના ડ્રીમ બિલ્ડ કરાવવાના. ભાઈ તમારે ફ્યુચરમાં શું શું જોઈએ છે, પોતાનું ઘર જોઈએ છે, કેટલા કેટલા જેમ કે 4 BHK 5 BHK નું ઘર જોઈએ છે, સરસ મજાની ગાડી જોઈએ છે, એક્ટિવા એક બાઇક, 2 4 વ્હીલ, પછી સાયકલ છે, પછી આપણા ઘરમાં જીમ હોવું જોઈએ. એને ડ્રીમ બિલ્ડ કરાવવાના અને એનું વિઝન સેટ કરાવવાનું. કહેવાય કે આરસીમાં રીઝન જેના સેટ હોય ને બસ એ વ્યક્તિ હંમેશા આગળ વધે જ. બાકી જેના રીઝન હવે ખબર જ ના હોય કે ભાઈ મારે આરસીએમ કરી મને ફાયદો શું, તો એ વ્યક્તિ ન તો આગળ વધી શકે છે, જે આગળ વધે છે ને એને બી અટકાવે છે, એની ફ્યુચર અટકાવે છે. અને વિઝન એનું ક્લિયર હોવું જોઈએ, ભાઈ હું આરસીએમ કરીશ તો મને મળશે શું. રીઝન આપણે કહી દીધું કે એનું ક્લિયર હોવું જોઈએ, ભાઈ મારે આરસીએમમાં મારે સાઈડ ઇન્કમ જોઈએ છે. કારણ કે આજે કોઈ બી માણસ છે આપણે કઈ એક ઇન્કમ એવી છે ભાઈ તમને કોઈ બી ગવર્મેન્ટ જોબ લાગે, પ્રાઇવેટ જોબ લાગે, તમારો ગમે એટલો મોટો બિઝનેસ હોય, આ તમારે કહેવાય ને કે લાખો રૂપિયા કમાવે તો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. અને લાખો કમાવા કહેવાય ને કે હજારો કમાવા હોય તો લાખોનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. આપણી વસ્તુ એને શીખવાડવાની કે ભાઈ આજે તમે બિઝનેસ બી તમે કરશો ને તો બી આ તમને આમાં આટલું બધું પ્રોફિટ નહીં મળે. અને શું ખબર કે આ તો બિઝનેસમાં એટલું બધું આજે થઈ ગયું છે, કહેવાય ને કે આજે તમે કોઈ બી આપણે કરિયાણાની દુકાન એક જણાએ નાખી હોય ને તો એનું ચાલી ગયું હોય ને તો બાજુમાં બીજી કરિયાણાની દુકાન નાખે. આજે કહેવાય ને કે અમારી સોસાયટીમાં એક આપણે કે ટ્યુશન આપણે જે બાળકો ભણવા જાય છે ટ્યુશન, આજે અમારા વિસ્તારમાં ઉન્નતિનું નામ હતું કે ભાઈ ઉન્નતિ ગ્રુપ ટ્યુશન જેવું કોઈ ટ્યુશન નહીં. આજે અમારા જ એરિયામાં પરફેક્ટ અને વિદ્યાર્થી એટલે બે ટ્યુશનના નામ છે. આજે બે એના કોમ્પિટિશનમાં આવી ગયા છે. હવે ખાલી એજ્યુકેશનમાં જો એટલું કોમ્પિટિશન હોય તો તમે ગમે બિઝનેસ કરો એમાં કેટલું કોમ્પિટિશન આવતું હશે. તો આજે આ વસ્તુ એ છે કે ભાઈ એને શીખવાડો તમે કે ભાઈ આજે તમે એનું રીઝન ક્લિયર કરાવો. ભાઈ આરસેપ કરવાથી તમને સાઈડ ઇન્કમ આવશે, એક તમે રોયલ્ટી અચીવ કરશો ને તમારે કહેવાય ને કે તમારે તો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમે આરામથી જીવી શકશો, પણ તમારી પછીની જે તમારી પેઢી છે ને તમારા બાળકને આજે પેટ ભરવા માટે નહીં દોડવું પડે.
પછી વિઝન સેટ કરાવવાનું, ભાઈ આરસેમ કરવું છે શું કામ. પછી છે કે આપણા જે ફ્યુચર રોયલ્ટી અચીવર છે ને એને ટૂલ્સનો ઉપયોગ કરતા શીખવાડવાનું. કઈ રીતે ટૂલ્સનો ઉપયોગ? તો એક તો આપણે છે આપણે જેને આપણે પ્લાન બુક શીખવા લેવડાવી હોય, પ્રોડક્ટ કમ્પેરિઝન બુક આજે અમારી પાસે આપણે લેવડાવી હોય, કે પછી આજે કોઈ બી આપણે એને વસ્તુ કહેવાય ને કે આજે કિશોરનું એને બુકલેટ લેવડાવી હોય, હમણાં પછી આપણે ન્યુટ્રીચાર્જ વુમનને આજે ઘણા બધા ટૂલ્સ આવ્યા છે. તેવું નથી ભાઈ એને ઘરમાં જ પડી રાખવાનું છે. આપણે એનો ઉપયોગ કરતા શીખવાનું. તમે જાઓ છો ફિલ્ડમાં, તેનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો. કોઈ બી આજે આપણે એટલું સરસ આજે આપણને ન્યુટ્રીચાર્જની ટ્રેનિંગ આપણે દર સેટરડે મળે છે સવારમાં 9 વાગ્યાની મીટિંગમાં. તેમાં આપણને શીખવાડે છે કે કયા પેજ ઉપર આપણે જે નાની ટૂલ્સ આપણે નાની બુક છે તેમાં કયા પેજ પર શું લખ્યું છે, કયા પેજ પછી કયું પેજ દેખાડવું, કયા પેજ પહેલું દેખાડવું, કયું પેજ પછી દેખાડવું. આજે બધી વસ્તુની ટૂલ્સ આપણને એમાં શીખવાડે છે. તો એમ આપણે હંમેશા આપણે જે આપણા ફ્યુચર રોયલ્ટી અચીવર છે ને હંમેશા આપણે એ વસ્તુ જે ટૂલ્સ આપણે લેવડાવ્યા છે ને કે એને એવું ના લાગવું જોઈએ કે ભાઈ આ તો આપણે મને લેવડાવી છે ધૂળ ખાય છે, મારે કઈ કામમાં નથી આવતી. તો મેઇન વસ્તુ એ છે કે આપણે એને જે વસ્તુ લેવડાવી છે ટૂલ્સ, તો આપણે એનો ઉપયોગ કરતા શીખવાડ્યું. પછી પછી આજે આપણને ઘણા બધા સવાલ બી આજે આપણે ફિલ્ડમાં જતા હોય તો આવતા હોય છે. એના લીધેથી માણસ નેગેટિવ થઈ જતો હોય છે. તો ખાસ તો આપણે કહેવાય છે ને કે એ માણસને એક વસ્તુ આપણે હંમેશા છે કે માણસ જયારે આપણી પાસે નેગેટિવ થઈને આવે ને તો આપણે આપણામાં એટલી જ તાકાત હોય છે કે આપણે એને પોઝિટિવ કરી શકીએ. બાકી ઈ નેગેટિવ વાતો કરે, આપણે નેગેટિવ વાતો કરીએ ને તો પછી એ કાંઈ વળે નહીં. આપણો બિઝનેસ એ રૂંધાય ને એનો બિઝનેસ પણ રૂંધાય. તો આજે કહેવાય ને કે એક આપણો 8 કોર ટિપ્સ છે. પહેલું છે કે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરો, કે આજે આપણે આ મહિનામાં ક્યાં પહોંચવું છે. ચલો એવું છે કે ભાઈ તમારે પહોંચવું નથી, પણ એવું કહેવાય છે કે તમે આજે આપણે બિઝનેસમાં નહીં તો 5% તો ગ્રોથ આવવો જ જોઈએ. જેમ કે ગયા મહિને તમારે 60,000 નો કે 65,000 નો બિઝનેસ હતો, તો પછી આ મહિને તમારે ભલે 5,000 પીવી નો ઉછાળો આવે પણ 70,000 નો તમે ટાર્ગેટ બનાવો. ગયા મહિને તમારે સમજો કે તમારે બી લેગ માંથી તમારે 11,000 નો બિઝનેસ હતો, તો આ મહિને તમે 15,000 તો કમસે કમ પોગાડો. આને કહેવાય લક્ષ્ય નિર્ધારિત કરવું. અને બીજી વસ્તુ કે 5% આપણે ભલે 5% લાવીએ, આપણે એમ નથી કહેતા કે તમે એક હપ્તો જ બધો ગ્રોથ લાવી નાખો. ધીમે ધીમે આવશે. કારણ કે નેટવર્ક માર્કેટિંગ એવું છે, લોકો જોડાશે, લોકો કામ કરશે, લોકોને વસ્તુ સારી લાગશે તો વાતું કરશે તો જ તમારો બિઝનેસ આગળ વધશે. બાકી તમે એક દો ખેંચા કરશો ગાડું તો ચાલશે જ નહીં. આમાંથી લોકો દ્વારા જ કામ ચાલશે. આ વસ્તુ મને અમુક મહિના પહેલા સમજાઈ ગઈ કે તમારે એકથી કઈ થશે ને, જો તમને એવું ઘમંડ હોય કે હું એક આ વસ્તુ કરી લઈશ, કે ભાઈ મને બધું આવડે છે એટલે મારે કોઈની જરૂર નથી, આ વસ્તુ છે જ નહીં. તમારે 1000 લોકોની જરૂર પડશે. અને આપણામાં કહેવત છે ને કે 100 મતલબ જે ઓલું હળ હોય ને એના ઘરમાં, તો એને એક હળવાળાની જરૂર પડે પણ એને પડે જ. એની જેમ આરસેમ બિઝનેસ નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ વસ્તુ એ છે કે લોકો માટે ને લોકોના દ્વારા ચાલતું કામ છે. હંમેશામાં લોકોની જરૂર પડશે, લોકો બોલશે, આપણને ગમે એમ કરશે, પણ આપણે મગજમાં લેવાનું નથી. આપણને ખબર છે કે આપણી માટે એક વ્યક્તિ કેટલી મોટી ફેક્ટરી છે. આજે એવું નથી, આજે આપણે એમ કહેવાય છે કે ભાઈ એમ કહી શકીએ આપણે કે ઈ વ્યક્તિને આજે આપણે કહેવાય ને કે આપણે કોઈ માણસ ગમે એ બોલી જાય છે. જો આપણે નેગેટિવ થઈ જશું તો આપણી ટીમ બી નેગેટિવ થઈ જશે. હજી ખાસ વસ્તુ છે કે એક વસ્તુ સમજી જાણવું છે કે અમુક વર્ષ સુધી આપણે છે ને આપણે આંખું બંધ કરી દેવાની છે કે લોકો આપણા વિશે ગમે એવું કરતા હોય ને તો આપણે આંખું બંધ કરી દેવાનું છે. આપણે બોલો આંધળું થઈ જવાનું છે. લોકો ખરાબ બોલતા હોય તો આપણે બેરું થઈ જવાનું છે કે ભાઈ નથી, મને ક્યાંય સંભળાતું જ નથી. એક ટાઈમ એવો આવશે જ્યારે આપણે એ લોકોને દેખાડી દઈશું. ત્યારે આપણો સમય હશે, ત્યારે આપણે બોલી શકશું કે ભાઈ આનો જવાબ આવે ત્યારે આપણે છે ને એમ જાતે જ જવાબ મળી જશે. અને કહે છે કે ભગવાન કોઈ લાકડી લઈને નથી મારતો. એમ વસ્તુ આ ઈ છે હંમેશા આપણે આમાં જ્યારે લોકો આપણી વિશે બોલી જાય તો કાન બંધ કરી દેવા, ખરાબ આપણે ઓછા આપણે આંખ બંધ કરી દેવાની. પછી છે સકારાત્મક સોચ. એટલે મેં હમણાં તમને એમ કીધું કે નેગેટિવ ઉર્જા સાથે કોઈ માણસ આપણી સામે આવે છે તો આપણે હંમેશા પોઝિટિવ કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ. પછી મેં તમને કીધું બે નેગેટિવ ભેગા થશે તો બેનો બિઝનેસ વૃદ્ધાશે. બીજું છે કે દરરોજ કમસે કમ 2 પ્લાન દેખાડવાના છે. પછી છે કે દર મહિને 5,000 પીવીડી આપણે રિટેલિંગ કરવાની. દરરોજ આપણે ઓડિયો મતલબ કોઈ સારા આપણે આરસેમ બિઝનેસ કે કોઈ પ્રોડક્ટ વિશેના ઓડિયા હોય આપણી પાસે તો એ સાંભળવાના, વિડીયો જોવાના અને ઝૂમ મીટિંગ હંમેશા સાંભળવાની.
પણ તમારી પાસે ટાઈમ ના હોય તો કેમેરો બંધ કરી દો ને, પણ તમે સાંભળી તો શકશો ને. તો ઝૂમમાંથી હું પોતે વ્યક્તિ છું, ઝૂમમાંથી પોઝિટિવ છું. હા, હું કહેવાય ને કે હું 6 મહિના સુધી આપણે શિલ્પાબેન સાથે ગઈ, આવી બધી વાત સાચી. પ્રોડક્ટ નોલેજ છે, બોલતા શીખવું. જ્યારે માણસ નેગેટિવ થઈ જાય ત્યારે ઝૂમ મીટિંગ, કારણ કે દરરોજ એમાં દરરોજ નવા લીડરો આવે છે તો આપણને પોઝિટિવ કરતા જાય છે. તો ઝૂમ મીટિંગમાં દરરોજ આવું. પછી છે કે મહિનાની જે શરૂઆત હોય ને, ત્યારે આપણે જે આપણે એક્ટિવ અપલાઈન હોય ને, એની સાથે બેસીને એકવાર આપણે પરામર્શ કરી લેવું કે ભાઈ મારે બિઝનેસમાં આટલો ગ્રોથ લાવવો છે, મારે આ પહોંચવું છે, મારે ભાઈ અમારે ડાઉનલાઈનમાંથી મારી પીને મારે આ પીને આટલો બિઝનેસ જોઈએ, પણ મારે આ બિઝનેસ નહીં પોગે, પણ મારે ડાઉનમાં મારે આ ભાઈને બિગનર પિન અપાવી છે, આ ભાઈને મારે ઓપનર પિન અપાવી છે, આ ભાઈને મારે ઈગલ પિન અપાવી છે. તો હવે મારે શું કરવાનું? તો એ આપણે જે એક્ટિવ એક્ટિવ અને પરફેક્ટ આપણા અપલાઈન છે ને, એની સાથે બેસીને મહિનાની શરૂઆતમાં એકવાર પ્લાન કરી લેવાનું. પછી છે કે હાજર જવાબી બનવાનું અને નિરંતર કામ કરવા વાળું બનવાનું. હાજર જવાબી મીન્સ મેં હમણાં તમને કીધું કે કોઈ બી વ્યક્તિ આજે આપણને કે બેઝિક પ્રોડક્ટ નોલેજ તો આપણી પાસે આજે કોઈ બી જગ્યાએ આપણે ફિલ્ડમાં જઈએ છીએ તો આપણે ફિક્સ હોય છે કે આપણે અમુક એવી આપણે હોય છે કે આપણે એની ઉપર આપણે પરફેક્ટ બોલતા આવડે છે, પણ આપણી પાસે અમુક ઘણી વસ્તુ જેને આપણે બોલતા જ નથી આવડતું. તો એક તો ખાસ હાજર જવાબી બનવાનું. અને હાજર જવાબી બનવું હોય તો ઝૂમ છે ને એ પરફેક્ટ વસ્તુ છે, કારણ કે એમાં સવારમાં 9 વાગ્યાની ઝૂમની મીટિંગ છે. એમાં તમને બધી પ્રોડક્ટ વિશે નોલેજ આપે છે, એટલે એનાથી તમને કોઈ પૂછે ભાઈ બજારમાં આટલા ભાવમાં આટલી વસ્તુ છે અને તમારી પેસ્ટ આટલા ભાવમાં આટલી વસ્તુ, આપણે કહી શકીએ કે બજારની પેસ્ટમાં આપણી પેસ્ટમાં શું ફેર છે, બજારની હિંગમાં ને આપણી હિંગમાં શું ફેર છે, બજારનું તુલસી ડ્રોપ ને આપણે તુલસી ડ્રોપમાં શું ફેર છે. આજે આ વસ્તુ આપણને આવડતી હોય ને તો આપણે હાજર જવાબી હશું ને, તો આજે આપણને છે ને ગમે ત્યાં આપણે અટકશું નહીં. બાકી તમે કે ઉભા રહો તમને 5 મિનિટ રહો, તમને વાત કરાવી દઉં, તમે એને બધા સવાલ પૂછી લો તો એ કઈક હા આપણે અમુક એવી જગ્યા હોય કે ભાઈ હજી હું બી મારા આપણા સાથે વાત કરાવું છું, સંજયભાઈ હારે વાત કરાવું, અજયભાઈ હારે વાત કરાવું છું, શિલ્પાબેન હારે વાત કરાવું છું. એ અમુક અમુક એવો આવે ભાઈ ટોપિક, ત્યારે વાત કરવો પડે, પણ એ પહેલા આપણે જવાબ દેતા થોડુંક શીખવું જોઈએ. ભલે બધાનો જવાબ આપણે ના આપી શકીએ, પણ અમુક એવા સવાલો હોય જેનો જવાબ આપણને આપવો આવડવો જ જોઈએ. અને નિરંતર કામ કરતું રહેવાનું છે, એવું અટકી જવાનું, નિરંતર કામ કરતું રહેવાનું. હવે તમે ચલો ફિલ્ડમાંથી જઈએ તો ટીમ ક્યાં છે, શું કરે છે, એ આપણે જોતું રહેવાનું છે. ફોન કોલિંગમાં અને ઝૂમમાં લગાતાર બેસવાનું છે. પછી છે શીખો શીખવાડો અને આપણા જેવા બનાવો. મતલબ અપલાઈન પાસેથી શીખવાનું, પછી આપણે જે સહસાથીઓ છે એને શીખવાડવાનું છે અને આપણા જેવા લીડરો તૈયાર કરવાના છે. આજે હું કહું ભાઈ ચલો મારી ટીમમાં હું જ લીડર છું, પતી ગયું, મારે કોઈ લીડર નથી બનવા, મારે કોઈ શીખવા નથી, બધા મને ફિલ્ડમાં લઈ જાય, મારું સારું દેખાય, એમ નહીં. તો હું એકલી ક્યાં સુધી બધું કામ કરી શકીશ? આજે હું એકલી ક્યાં સુધી કામ, આજે કહેવાય ને કે ભાઈ મને એમ કહેવાય કે ભાઈ ચલો મારા બિલેમાંથી ભાઈલાલભાઈ છે એક્ટિવ, અને આપણે કહેવાય કે ચલો બીજા સામે આપણે કહેવાય કે કૃષ્ણાબેન આજે લીડર બની ગયા છે, ભાઈલાલભાઈ ની લીડર બનવાની કોશિશ કરે છે. આજે બે લીડર તૈયાર થઈ ગયા, તો આજે મારે માથેથી ભાર કેટલો હળવો થશે? હું એકલી ક્યાં સુધી બધા સાથે જઈશ? આજે બે વ્યક્તિ એટલા ખડતલ મસ્ત એટલા તૈયાર થઈ ગયા છે સરસ મજાના, કે આજે કહેવાય ને કે આજે સામાન્ય કાંઈ નહીં તો પેસ્ટ છે, પછી આપણે નાવાના સાબુ છે અને ફિનાઇલ અગરબત્તી, આ 3-4 વસ્તુ એ લોકો સેલિંગ કરીને આવે છે. એટલી વસ્તુ પરફેક્ટ છે. મતલબ આપણા જેવા તૈયાર કરવાના. ધીમે ધીમે શિક્ષક એક હપ્તા તો આપણે એક હપ્તા લીડર બની નહોતા ગયા, એ લોકો બની જશે. ધીમે ધીમે આપણે શીખવાનું, સાથીઓને શીખવાડવાનું અને આપણા જેવા તૈયાર કરવાના. એટલે આપણો બિઝનેસ છે ને અત્યારે આપણે કહેવાય ને ડુપ્લિકેશન ચાલે છે. 1+1 2 નહીં, 1+1 11 કરવાનો બિઝનેસ છે આ. એટલે હંમેશા આપણા જેવા જેટલા બનશે ને એટલા આપણે આગળ વધશું. પછી છે કે આપણે કહેવાય ને કે 6 બેઝિક છે કે ભાઈ ડિસ્પ્લે વોલને ફોલો કરવાનું અને લોકોને લગાતાર ફોલો કરવાના. પછી હંમેશા આપણું સપના હોય એનો લિસ્ટ બનાવવાનું, ડ્રીમ લિસ્ટ બનાવવાનું. અને ડ્રીમ લિસ્ટ મતલબ એવું નહીં કે મારે આપીને પહોંચવું છે, આ મારું ડ્રીમ, ઈ ડ્રીમ નહીં. ડ્રીમ મીન્સ કે ભાઈ મારે આટલું ઘર જોઈએ છે, ઘરની અંદર મારે કેવી કેવી સુવિધા હોવી જોઈએ, જીમ હોવું જોઈએ, મિની થિયેટર હોવું જોઈએ, એવા હોવા જોઈએ. પછી આ તો એમ નહીં કે ભાઈ પીન, એ તો આપણો ગોલ કહેવાય કે ભાઈ આ પીને મારે પહોંચવું છે, એ તો ગોલ છે. સપના એવા હોવા જોઈએ મારે ઘરમાં પાર્કિંગ છે, નીચે પાર્કિંગ હોવું જોઈએ, પાર્કિંગમાં મારે એટલી બાઇક હોવી જોઈએ, એટલી 4 વ્હીલ હોવી જોઈએ, એમ.
પછી છે કે હંમેશા લોકો સાથે સંપર્કમાં જ રહ્યો અને એ લોકોને નવા નવા પ્રોગ્રામ આમંત્રણ આપતા રહો. નવા બી આવી ગયા અને જૂના લોકો બી આવી ગયા, મતલબ જૂના મીન્સ કે આપણે જેમના ફોર્મ ભરી દીધા છે એમને આપણે સેમિનારમાં આમંત્રણ આપવું, વીકલી મિટિંગમાં આમંત્રણ આપવું. અને નવા મીન્સ કે જેને આપણે આપણી સાથે લાવવા છે, જેને આપણે સ્વાસ્થ્ય એના ઘરમાં સ્વાસ્થ્ય આપવું છે, એવા લોકોને બે આપણે ઘણા બધા આપણે સેમિનાર છે, યુએલપી છે, મિની યુએલપી છે, એવા બધા પ્રોગ્રામ થતા હોય છે, તેમાં આમંત્રણ આપો. પછી છે બિઝનેસ પ્લાન અને પ્રોડક્ટ, એ એ વસ્તુ આપણે શીખવા દેખાડવાની લોકોને. પછી 48 કલાકમાં ફોલોઅપ, 48 કલાકમાં ફોલોઅપ મતલબ લોટું ગરમ હોય ત્યારે હથોડો બારી જ દેવાનો, કારણ કે 48 કલાકમાં શું છે મગજમાજી હોય કે ભાઈ આમને મળ્યો હતો ને આ વસ્તુ આવી કીધી હતી. 48 કલાકમાં ગમે ત્યાં ફોલોપિંગ લઈ લેવાનું. પછી છે જોઈનિંગ કરાવવાની અને બેઝિક્સ શરૂ, મતલબ જોઈનિંગ આપણે કરાવીએ છીએ, પછી એક આપણે લોડ નહીં આપી દેવાનું બધું એક આંટો તમે આમ કરો તેમ કરો. બેઝિક થી એની શરૂઆત કરાવવાની કે ભાઈ ચલો આજે કોઈ બી માણસે આજે 2000 નું જોઈનિંગ લીધું છે ને, અંદર ન્યુટ્રી ચાર્જની અને હેલ્થ ગાર્ડની પ્રોડક્ટ આવી ગઈ ને, એટલે મિનિમમ એના 1200 થી 1500 પીવી બને છે. આપણે ધીમે ધીમે શીખવાડવાનું, એ ઉપર એ માણસને લાવવાના, પછી પ્રોડક્ટ નોલેજ આપવાની. પછી એના ઘરે આપણે વેલકમ એટ હોમ કરીએ ને, એટલે એને આજુબાજુ વાળા વસ્તુઓ લે, એટલે વસ્તુઓ લેશે એટલે એને આજે 1500 પીવી થયા હશે ને, તો એને 1700 પીવી આરામથી થઈ જશે. 1700 માંથી ધીમે ધીમે 2000 માં લાવવાના, પછી 2500 માં લાવવાના. એક હપ્તો એને બળજબરી નહીં કરવાની, ધીમે ધીમે એને બેઝિક શીખવાડવાનું અને એની પાસેથી જોઈનિંગ કઢાવવાના મીન્સ કે આપણે એમને નવા ઘર એવા ગોતાના જે આપણે શ્વાસ આપી શકીએ એમના દ્વારા. પછી છે કે એક કહેવાય ને 7 કાર્ડિનલ્સ, મીન્સ કે એક એવા 7 એવા વસ્તુ છે જે આરસી માં જરૂર પડે એ છે સિસ્ટમની પૂર્વ. આપણે જ્યાં સુધી આપણે સિસ્ટમને આપણને મંજૂરી ના આપે ને એ પહેલા આપણે કોઈ બી નવો તરીકો આપણે પ્રયોગમાં લાવવાનો નહીં, કે કોઈ બી એવી ઓફરો આપણે લાવવાની નહીં કે ભાઈ કહેવાય ને કે સિસ્ટમે આપણે ત્યાં અમુક જે જૂથ આપણે જે ફૂટવેર છે એની ઉપર 100% પીવી આપેલા છે, એ સિસ્ટમ નો નિયમ છે, એ વસ્તુ બરોબર છે. પછી આપણે જાતે આપણે કોકડ પાસેથી કામ કરવા માટે આપણે જાતે ખોટું બોલી જાય ભાઈ આના પર આટલા પીવી છે, તમે આ વસ્તુ લઈ આવો. એવો કોઈ બી તરીકો આપણે નવો લાવવાનો થતો નથી. પછી છે આપણી ડાઉનલાઈન ને ક્રોસ લાઈનમાં નકારાત્મકતા નથી ફેલાવાની, મતલબ ક્રોસ લાઈન મીન્સ કે ભાઈ આપણે બિઝનેસ અલગ નહીં, નેગેટિવ નહીં કરવાના. જે ખાડો ખોદે ને પેલા એમાં પડે, જેના માટે ખોદ્યો છે ને તો પછી પડશે. તો ખાસ તો આ વસ્તુ છે, તબી થઈ જાય, નેગેટિવિટી નથી ફેલાવાની. એ પછી આપણે સહસાથી હોય કે આપણી ક્રોસ લાઈન હોય, જે ખાડો ખોદી પેલા એમાં પડશે જ. અને આ વસ્તુ આપણે નાના હતા ત્યારે કાર્ટૂન જોતા, કાર્ટૂનમાં આ વસ્તુ બહુ આવતી. જંગલ બુક જોયું હતું ને એમાં ઓલો જે ટાઈગર હતો ને ખાડો ખોદે ને રાતમાં એને જ ન દેખાય નહીં જ પડે, ઓલો મોગલી બિચારો ઓલો વડની ડાળી પકડીને આગો વહી જતો હતો. એટલે હંમેશા કોઈ દિવસ આપણી ટીમમાં ક્રોસ લાઈન હોય, સહસાથી હોય, કોઈ બી અધર હોય, હંમેશા નેગેટિવિટી નહીં ફેલાય. જો આપણી પાસે નેગેટિવ આવે નેગેટિવિટી લઈને, તો આપણે એને પોઝિટિવ કરવાની આપણે તાકાત હોવી જોઈએ. એટલે આપણે બિઝનેસ લાગુ પડતો નથી પડતો. જો આપણે કર્મ સારા કરશું તો ફળ સારું જ મળશે. પછી આપણે કર્મ ખરાબ કરીએ પછી આપણે ફળની આશા સારી રાખવી તો એ વસ્તુ ખોટી જ છે. પછી છે કે કિસી કે પૈસો ભાવ પરિવાર, એટલે કોઈ દિવસ કોઈના પૈસાથી, કોઈની ભાવનાથી કે કોઈના પરિવારને હારે ખીલવાડ નહીં કરવાનો. મતલબ કે કોઈની ભાવનાને ઠેસ લાગે એ વસ્તુ નહીં કરવાની, કોઈના પૈસાનો ખોટો ઇસ્તેમાલ નહીં કરવાનો, એના પરિવારનો કોઈ દિવસ એના પરિવાર વિશે ગમે એવું બોલી જાવું. કે પછી કહેવાય ને કે એના પરિવારમાં આપણે હોય કે ભાઈ એમ કઈ આપણે કહેવાય કે ભાઈ આપણા કામ કરવા માટે એના પરિવારનો ઇસ્તેમાલ નહીં કરવાનો. ખાસ તો એની આવે ખીલવાડ નહીં કરવાનો. પછી છે કે કોઈની આલોચના, બુરાઈ કે શિકાયત નહીં કરવાની. આ મારું પર્સનલ છે કે જ્યારે જ્યારે આપણે કોઈની આલોચના, બુરાઈ કે શિકાયત કરવી ને, એટલી નેગેટિવિટી આવી જાય છે આપણી અંદર, એટલી નેગેટિવિટી આવી જાય છે ને, પછી આપણને થાય બસ થઈ ગયું, ઓકે હવે આ પતી ગયું આપણું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને આ તો જિંદગીમાં બી જરૂર પડે. આજે આપણે વીસીજી આપણને જ શીખવાડે છે ને કે ભાઈ આપણે સોરી થેન્ક યુ ની ભાવના, સોરી અને થેન્ક યુ નું ભાવના લાવો તમારી અંદર. પછી છે આપણા બિઝનેસમાં ક્રોસ લાઈન સાથે વાર્તાલાપ નહીં કરવાનો, કે अपने बिजनेस के बारे में क्रॉस लाइन के साथ वार्तालाप ना करे. એટલે મતલબ ભાઈ મારો બિઝનેસ અહીંયા છે, તમારો બિઝનેસ ક્યાં છે, ઓહો આમ તેમ ઢેકણું પૂછડું કાંઈ નહીં. આપણા બિઝનેસ વિશે કોઈ ક્રોસ લાઈન હારે વાતચીત નહીં કરવાની. પછી છે ધૂમ્રપાન, નશીલી વ માદક પદાર્થો કા પ્રયોગ ના કરે. મતલબ જે તમને ટેવ હોય એ બધી છે,
પણ આપણી ટીમ જોતી હોય ત્યાં સુધી આપણે આ વસ્તુ નિષેધ 0 જ રાખો. કારણ કે આપણે સિસ્ટમમાં છે ને, આપણે એવું કહે છે કે આપણી સિસ્ટમ સારી છે કે ભાઈ આજે આપણે લોકો અ, બધું કહેવાય ને વ્યસન છોડે છે. જો આપણે એક સારા એવા લેવલ પર હોય, જો આપણે આ વસ્તુ કરતા હોઈએ ને, આપણી ટીમમાં આની ખરાબ ઇમ્પેક્ટ પડે છે, ખરાબ આની અસર પડે છે. અને બીજું વસ્તુ, કોઈ દિવસ ખોટું ન બોલો, કોઈ દિવસ મોટું મોટું ફેંકવાનું નહીં, અને ખોટો દેખાવડો નહીં કરવાનો. જો તમે ખોટું બોલ્યા ને અને એ માણસ આજે આગળ વધશે ને, કામ કરતા શીખ્યો ને, ખોટું બોલશો એટલે એની સામે આવી જશે. જો તમે મોટું મોટું ફાંકા મેર્યા છે તો બી એની સામે આવી જશે. તમે ખોટો દેખાવડો કર્યો છે તો આજે એની સામે આવી જશે. કારણ કે વ્યક્તિ આગળ વધશે ને એને જોશે છે. ખાસ તો આ 7 આપણા કાર્ડિનલ્સ છે ને એનો ખાસ ફોલો આપણે કહેવાય ને કે આપણે ડેલી રૂટીનમાં રાખવું. પછી છે કે ડાયમંડ ક્લબ. ડાયમંડ ક્લબના આજે આપણને ફાયદા બધાને ખબર છે કે ડાયમંડ ક્લબ કોને કહેવાય, તો 1 થી 10 તારીખની અંદર આપણે જે બી આજે જે 5000 પીવી કરે છે એને ડાયમંડ ક્લબ કહેવાય. તો એને મળે શું? તો એક સ્પેશિયલ પિન મળે છે, 2 દિવસની સ્પેશિયલ ટ્રેનિંગનો કોર્સ મળે છે એને, અને ત્યાં રોકાવાનું, આપણે ભીલવાડા રોકાવાનું અને જમવાનું ફ્રી હોય છે એકદમ. ઇવનિંગ સેલિબ્રેશન પાર્ટી અને ગાલા ડિનર હોય છે ત્યાં. અને કહેવાય ને કે એને જે બી આપણે પરચેસ કરશે 5000 પીવી લગાતાર, એમાં આપણે આવે છે કે ભાઈ 12 મહિના છે, 36 મહિના, 24 મહિના સ્પેશિયલ પીનો આવે છે. તમે ડાયમંડ ક્લબના બી પીનો આજે તો તમે ત્યાંથી જોયો છે ને, તો દરેકની ટાઈપ પર અલગ અલગ કલરની પીનો હશે ડાયમંડ ક્લબની. કે ભાઈ જેને 12 મહિના લગાતાર કર્યા હશે ને તો એની પીન અલગ કલરની હશે. 24 મહિના જેને લગાતાર ડાયમંડ ક્લબ કર્યા હશે એનું આજે અલગ પીન અલગ કલરની હશે. તો આ ડાયમંડ ક્લબ કરવાનો ફાયદો, અને એવું કહેવાય છે કે અમારા શિલ્પાબેન ના મોઢે મેં આ વસ્તુ સાંભળી હતી. આજે મારા જે ગ્રેટ અપલાઈન કહેવાય, મારા ગ્રેટ મેન્ટર કહેવાય, આજે મને આરસીએમ માં મને આગળ વધારી છે. તો આજે આજે શિલ્પાબેન ના મોઢે એવું મેં સાંભળ્યું હતું કે ડાયમંડ ક્લબ છે ને ડાયમંડ સુધી, ડાયમંડ મતલબ કે આજે ડાયમંડ પીન છે ને આરસીએમ સૌથી છેલ્લી પીન કહેવાય. એના પછી સ્ટાર ડાયમંડ આવે છે, પણ આમ કહેવાય કે છેલ્લી પીન છે. તો ડાયમંડ ક્લબ છે ને એ ડાયમંડ સુધી પહોંચવાનો રસ્તો છે. અને ખાસ તો પછી આપણે કહેવાય ને કે બીજું છે કે આપણે ઘણું બધું આજે આપણે નેટવર્ક માર્કેટિંગના પછી આજે કોઈ આપણી પાસે આજે આપણે કહેવાય ને કે નવા વ્યક્તિ સ્ટાર્ટ કરે છે, આપણે નેટવર્ક માર્કેટિંગના ફાયદા શીખવાડવાના છે કે કઈ રીતે આગળ વધી શકે છે. પછી આપણે અ, ઘણું બધું એવું હોય છે કે આજે આપણે કહેવાય ને કે ન્યુટ્રિશન વિશે ખાસ તો એને શીખવાડું. અને ખાસ એક સરસ મજાનો એક મેં પ્લાન એક અહીંયા મેં તૈયાર કર્યો છે, આજે તમને એમના વિશે કહીશ કે ભાઈ 1940માં જિંદગી કાપવા માટે છે ને 4 રૂપિયા, 1940માં 4 રૂપિયા ચાલી જતું હતું. પણ જ્યારે તમારે આરામથી જિંદગી જીવવી હોય ને તો 40 પર મંથ, પર મંથ જો તમારે જિંદગી કાપવી હોય ને તો 4 રૂપિયા ચાલતા હતા, અને જિંદગી આરામથી જીવવી હોય ને તો 40 રૂપિયા. ઈને ઈ જ 1960માં, એટલે કે 20 વર્ષ પછી 1960માં 40 રૂપિયા પ્રતિ મંથ તમે કમાતા ને તો આ જિંદગી કપાય, જીવાય નહીં, કપાય. અને એની જગ્યાએ તમે 400 રૂપિયા કમાતા હોત ને તો તમે આરામથી જિંદગી જીવી શકે. પછી આવ્યું 1980, તો 1980માં તમે 400 રૂપિયા પર મંથ તમે કમાવ તો તમારે આરામથી જિંદગી કપાઈ જાય. પણ જો તમે 4000 કમાવો તો તમે આરામથી સુખ શાંતિ ચેન વાળી પરિવાર સાથે મસ્ત એન્જોય વાળી જિંદગી જીવી શકે. એને એ જ વસ્તુ છે 2000. 2000માં તમે પર મંથ તમે 4000 કપાવો એટલે તમારી જિંદગી આરામથી કપાઈ જાય. પણ એની જગ્યાએ જો તમે 40,000 કમાતા હોત ને, આજે કહેવાય ને કે તમારા છોકરાઓ તમારું પ્રાઉડ ફીલ કરીને સારી એવી કોલેજમાં કે સ્કૂલમાં ભણતા હોત. અને પછી આવ્યું 2020. 2020માં 40,000 પર મંથ તમે 40,000 કમાઓ તો તમારી જિંદગી કપાય. અને 4 લાખ તમે પર મંથ કમાઓ તો આરામ વાળી જિંદગી જીવાય કે ભાઈ દીકરો દીકરી કે મમ્મી પપ્પા કે તમારી પત્ની કે તમારો પતિ, જો પત્ની કામ કરતી તો તમારો પતિ જે વસ્તુ માંગે એ વસ્તુ તમે હાજર કરી શકો. તમારે એને વેઇટિંગમાં ન રાખવું પડે ભાઈ આ મહિને નહીં તને આવતા મહિને અપાવીશ, આવતા મહિને પાછી 0 ને 0 જ હોય. પછી એમ કે ભાઈ બેટા હમણાં થોડુંક ઓલું છે તને પછી અપાવું. 40,000માં તે ખાલી આટલી વસ્તુ વિચાર કરો. 2020ની વાત છે, લોકડાઉન વખત. ત્યાં પછી ભગવાન 2020-19માં આપણે સારું લોકડાઉન આપ્યું હતું એમ, પણ તો બી 40,000માં. તો હજી 2040ની વાત કરીએ, 2040માં તમે જો પર મંથ 4 લાખ કમાતા હશો ને તો જિંદગી કપાશે. અને તમે પર મંથ 40 લાખ કમાશો ને તો તમારી જિંદગી જીવાશે. તો હવે આપણા હાથમાં છે કે આપણને
સાઈડ ઇન્કમની જરૂર છે કે નહીં, નેટવર્ક માર્કેટિંગ આજે કરવાનો ફાયદા શું? લોકો આજે નેગેટિવ થઈ જાય છે ભાઈ બે બે વાતમાં. ભાઈ મને અમે ગયા હતા ત્યાં અમને એવું કીધું કે અમારો આવડો હગો હતો અને એને આવી રીતના કર્યું હતું, એને આટલા વર્ષ કામ કર્યું હતું, એને કાંઈ ન વળ્યું. ત્યારે તમે પૂછો કે એને કાંઈ વળ્યું નથી તો એને કાંઈક તો એની ભૂલ થઈ હશે ને. કાંઈ એવું તો હશે નહીં ભાઈ એ વ્યક્તિનું કે ભાઈ સાચો હશે તો બી એને કંપનીએ ખોટું કર્યું હોય, એવું તો પોસિબલ છે જ નહીં. અને આપણે તો RCM માં આટલી સરસ આપણી પાસે આજે સરસ સિસ્ટમ છે RCM કે કહેવાય ને કે હમણાં આપણે અમારા વીકલી મીટિંગ હતી ને અમદાવાદ, આપણે સંજયભાઈ સેન્સેલિયાનો અત્યારે પ્રોગ્રામ હતો ત્યારે એ કહેતા હતા કે ટીસી સરે એટલું સરસ આજે જે કહેવાય ને કે 10 વર્ષમાં જે કામ નથી થયું ને આજે આ 1 વર્ષમાં કરવા માંગે છે. વિચાર કરો આજે સિસ્ટમમાં શું નું શું થઈ જશે. પણ આમાં શું છે કે આપણે આ આ વર્ષ એવું છે કે જો આમાં જે આગળ વધી ગયા ને પડ્યા રહ્યા ને પડ્યા રહ્યા, પણ આમાં ટકવું પડશે, લડવું પડશે, બેરું થવું પડશે ને આંધળી થવું પડશે, તો આમાં આગળ ટકી શકશું. તો બસ આપણે ડાયરેક્ટ સેલિંગમાં તો જાજુ કઈ છે નહીં. બીજું છે કે આપણે ન્યુટ્રીચેન્સ છે, આપણે હેલ્થ પ્રોડક્ટ બહુ સરસ આવે છે, આપણું તેલ બહુ સરસ છે, આપણું ગામા ઓરિજિનલ છે. ગામા ઓરિજિનલ તો આપણું કહે ને વાંદરી પાનું જ માનું છું ગામા ઓરિજિનલ, કે જ્યાં કોઈ પાનું લાગુ ન પડે ત્યાં આપણે વાંદરી પાનું લાગુ પાડીએ છીએ ને એવી જ રીતે આજે કહેવાય ને કે કોઈ બીમારી કોઈ લાગુ ન પડતું ત્યાં આપણું કહે આપણું ગામા ઓરિજિનલ બેસ્ટ. અને આપણી પાસે હમણાં આપણે જે વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યો પછી તો આપણી પાસે એટલું સર્જ આપણે કહેવાય ને એ આપણી પાસે એટલું આવી ગયું છે ને આ હથિયાર આપણી હાથમાં કે આપણે એને ગમે તે આપણે કહેવાય ને કોન્ફિડન્સ થી આપી શકીએ છીએ. તો આજે એટલું સરસ આજે આપણી પાસે દરેક આપણે હેલ્થ વિશેના આજે હેલ્થની જરૂર કયા વ્યક્તિને નથી. આજે દરેક વ્યક્તિને આજે કહેવાય ને એક વુમનને છે, એક મેનને છે, એક ચિલ્ડ્રનને જરૂર છે. આજે દરેકને આજે કહેવાય ને આપણે સિનિયર સિટીઝન હોય એને બી આજે જરૂર છે જ ને. બીજું તો ખાસ તો આપણે કહેવાય ને કે આપણે અત્યારે જિંદગીમાં બે પ્રકારના વેપાર હોય છે, ટ્રેડિશનલ વેપાર ને ડાયરેક્ટ સેલિંગ વેપાર. ટ્રેડિશનલ વેપાર છે ને તો આપણે રેગ્યુલર જે કરીએ છીએ નહીં, પણ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ ખાલી 2 કલાક કરવાથી આજે આપણને બહુ બધી વસ્તુ આમાં મળે છે. કે ભાઈ ટ્રેડિશનલ વેપારમાં શું જરૂર પડે, પૈસાની તો કે હા, જગ્યાની તો કે હા, અનુભવની તો કે હા, તમે ગમે ત્યાં જોબ પર જાઓ અને તમને ભલે કઈ 8,000ની જોબ આપવી હોય ને તો તમે પછી તમારો એક્સપિરિયન્સ કેટલો. હવે ઓલો બિચારો માંડ હવે હજી કોલેજમાંથી બહાર નીકળ્યો હોય તમે પાછા એને એટલા બધા આપતા નથી પૈસા કે તમને તમને સામે એક્સપિરિયન્સ આપે, તો એક્સપિરિયન્સ માંગે છે ખાલી 8,000ના જોબમાં. વિચાર કરો આ ટ્રેડિશનલ વેપાર છે તો અનુભવની જરૂર પડે, સમયની જરૂર પડે, રિસ્ક તો કે પૂરેપૂરું. એ તમને એવું બી કે ભાઈ તમને 5 દિવસ કે 15 દિવસ તમને અમારા નજરમાં રાખી, જો તમે સારું કામ કરો તમને રાખશું, નકર કાંઈ નહીં. તો રિસ્ક બી પૂરેપૂરું છે. જો તમે કોઈ બી આજે દુકાન કે ગમે વસ્તુ તમે નાખો છો એમાં કોમ્પિટિશન એટલું છે કે એવું તો જરૂર છે ને કે તમારું હાલી જ જશે, તો રિસ્ક બી એટલું પૂરેપૂરું, કોમ્પિટિશન મેં કીધું એનું બી એટલું છે. ડાયરેક્ટ સેલિંગમાં શું છે તો પૈસાની તો કે જરૂર નથી, જગ્યાની જરૂર નથી, અનુભવની જરૂર નથી. તમે પ્રોડક્ટ નોલેજ આવડતું હોય અને તમારી પાસે એટલે અપલાઈન હોય, અપલાઈન સાથે તમે 6 મહિના તમે જ્યાં અપલાઈન કે હા 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 કરીને હાલતા થઈ જાવ તો પ્રોડક્ટ નોલેજ આપોઆપ આવી જાય. સમયની તો કે થોડો એવો 2 થી 3 કલાક. રિસ્ક નથી, કોમ્પિટિશન તો બિલકુલ નથી. કોમ્પિટિશન તો આપણે આમાં આવતું જ નથી. બધા આગળ વધવા માંગે છે કારણ કે માણસ દ્વારા ને માણસ માટે જ થતું આ કામ છે. એટલું સજ આપણી પાસે ડાયરેક્ટ સેલિંગ કહેવાય ને એટલું બધું સરસ છે આપણી પાસે. પછી છે આજે આપણી પાસે અમુક આપણે પ્રોડક્ટ નું નોલેજ લઈએ એટલે આજે આપણું કહેવાય ને કે આપણું થઈ જાય છે. પછી ખાસું આપણે કે ન્યુટ્રીચાર્જ વિશે આપણે જેમ આપણે કેમ કે ગામા ઓરિજિનલ આપણે એમ કહી શકીએ છીએ આજ ગામા ઓરિજિનલ આટલા અવોર્ડ મળ્યા, આ મળ્યું. એવી રીતના જે ન્યુટ્રીચાર્જ પાસે આજે 4 મસ્ત અવોર્ડ મળેલા છે. એક તો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ 2015માં, ઇન્ડિયાઝ મોસ્ટ પ્રોમિસિંગ બ્રાન્ડ એવોર્ડ 2023 એન્ડ 14, યાની 2013-14 એટલો મસ્ત એવોર્ડ મળેલો છે. પછી વર્લ્ડ ગ્રેટેસ્ટ બ્રાન્ડ 2015 એશિયા અને જીસીસી એનો એવોર્ડ મળેલો છે. ધ ઇકોનોમિક ટાઈમ્સ બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડ એવોર્ડ 2016માં એને મળેલો છે. આટલા સરસ કહેવાય ને સૌથી મોટા કહેવાય ને કે વિશ્વ લેવલ પર આજે ઇન્ટરનેશનલી આજે જે એવોર્ડ મોટા કહેવાય એનું નામ છે એ એવોર્ડ. તો આજે એટલા સરસ આપણે ન્યુટ્રીચાર્જ પાસે એવોર્ડ છે, ગામા પાસે એટલા સરસ આજે એવોર્ડ છે. એનો ઉપયોગ કરીને જ આપણે સેલિંગ કરીએ છીએ. ખાલી આપણને આવડવું જોઈએ. આપણી સ્પીચ, આપણું હાલવું ચાલવું બોલવું, આપણા કપડા અને આપણી પાસે કેટલું નોલેજ છે ને આ જ વસ્તુ આપણને આજે આગળ વધારશે.
આજે તમારાથી જોઈનિંગ નથી આવતા, આજે ટીમમાં તો સરસ એને આપો ને કે આજે આજે એટલું સરસ તૈયાર થઈ જાય. પછી ખાસ તો આજે આપણે કહેવાય ને કે તમે અમુક એવા તમે શીખી જાઓ આજે વસ્તુ કે ભાઈ પ્રોડક્ટ મેં તમને કીધું એમ કે આજે તમે 6 થી 7 વધુ 10 પ્રોડક્ટ વિશે તમે શીખી જાઓ અને આજ ગમે તે ફિલ્ડમાં જાઓ તમારે 6 થી 7 વસ્તુ વિશે જ બોલવાનું હોય છે. અને એ વ્યક્તિ તમે ગમે એવો વ્યક્તિ સામે બેઠો હોય ને એ ગમે એવો તમને સવાલ પૂછે તમે હાજર જવાબ હોય ને એટલે તમે એ વસ્તુ તમે જવાબ આપશો ને એટલે માણસ સામેથી લેવા તૈયાર થશે. આજે આપણે કે આપણને પૂછે કે ભાઈ તમારે આપણે કે ને કે કેટલાની છે હળદર કારણ કે અત્યારે આપણે હળદર મરચા ભરવાની સિઝન ચાલુ છે આપણે કે આપણે એમઆરપી માં જ આપીએ એટલે એમ કે કેટલા ઓહો તો આટલા થયા ને પછી આપણે કેવું પડે કે આટલા થયા નહીં તમે સ્વાસ્થ્યને જો તમે આજે કહેવાય ને કે પ્રથમ સ્થાન આપતા હોય ને તમારા શ્વાસને પૈસા ને પછી તમે માનતા હોય ને તો બસ તમારે આ જ હળદર ખવાય અને આ હળદરનો ખાવાનો ફાયદો હું પછી આપણે સમજાતા બી આવડવું જોઈએ ભાઈ આથી કેન્સર મટે છે આજે આપણે કહેવાય કે આજે દુનિયામાં આજે એટલા બધા કેન્સરના કેસ વધી રહ્યા છે તો તમને શું લાગે છે તો બધે હળદર ખાવાનું બંધ કરી દીધી છે નહીં પણ આજે એટલી સરસ હળદર નથી જ્યારે અમારી પાસે જે હળદર છે એન્ટીઓક્સિડન્ટ વાળી છે અને આખા વર્ષમાં જોતવી કેટલી હોય 2 થી 3 કિલો તો એમાં બીજો આપણે 5-25 રૂપિયાનો ફરક કરતા હશું ને તો પછી આપણે માટે પૈસા જ પ્રારંભ છે જો આપણે અમુક વસ્તુ આપણને બોલતા આવડવી જોઈએ આજે ચા છે આપણે કોઈ ચાનો ભાવ પૂછે આપણે કઈ આટલા એટલે એમ કે ઓહ 600 રૂપિયાની કિલો થયો આપણે પછી કેવું પડે 600 રૂપિયાની કિલો થઈ પણ એ 600 રૂપિયાની કિલોમાં તમને ફાયદો કેટલો આજે આપણને આવડવું જોઈએ બોલતા આજે આપણે આટા છે આટા વિશે આપણે હમણાં સવારે 9 વાગ્યાની મીટિંગમાં આપણને કીધું હતું ભાઈ બીજા બધા આટા કરતા આપણા આટામાંથી 1 થી 2 રોટલી એક્સ્ટ્રા બને છે પાણી સરસ શોષી લે છે જે મલ્ટીગ્રેન આટામાં કેટલા બધા આપણે મતલબ આપણે જે અનાજ નાખેલા છે ચક્કી ફ્રેશ આટાનો ફાયદો શું એક ઘઉં કેટલી વાર 13 વાર કે 15 એમ કે આપણે ઓલામાં મતલબ આપણું જે કહેવાય ને ચક્કી છે એની અંદર ફરે છે પછી આપણી ચક્કી બી કેવી છે તો કે આજકાલ જે લોખંડ વાળે ને સ્ટીલ ની જે આવે છે જેને દળાય પછી લોટ ગરમ આવે એવી નહીં એકદમ ટાઢો લોટ આવે છે અને પથ્થર વાળી છે તો આજે આપણને અમુક વસ્તુ આવડવી જોઈએ જે સામે વાળાને જરૂર છે એકવાર સામે વાળા જરૂરિયાત સમજી ગયા ને ભાઈ આને આ વસ્તુ જરૂર છે એટલે આપણી પ્રોડક્ટ ત્યાં સેલિંગ થાય ને થાય જ અને બીજી વસ્તુ ખાસ તો આપણે આપણું જો ગ્રોથ વધારવો હશે ને તો ખાસ તો આપણે જરૂર પડશે જોઈનિંગની અને જોઈનિંગ બી કેવી રીતના આવશે કે આપણામાં એક કહેવાય ને કે ભલે આપણે ટીમમાં હારે જઈએ ને તો ત્યાં આપણે એક લીડર તરીકે હારે જઈએ છીએ કે આપણે એક છાપ હોય છે ભાઈ ત્યાં એવું નહીં કે આપણે પછી આપણામાં હારે ગયા એ બેને ખરખું નોલેજ હોય આપણામાં એના ફેરશું તો ખાસ તો આપણે વસ્તુ એવું આવડવું જોઈએ કે સામે વાળાની વસ્તુ સેલિંગ કરાવી અને આટલા વસ્તુ લીધી છે તો આપણે એને ધીમેથી આપણે જોઈનિંગ વિશે બી સમજાવી દેવું જોઈએ ભાઈ જો તમે આ વસ્તુ આટલા લીધી પણ જો જેમ કે આપણે પેસ્ટ જ છે આપણે સામે આપણે પેસ્ટનું ઉદાહરણ લઈ લેવું ભાઈ જો 70 રૂપિયાની પેસ્ટ છે જો તમે આ જગ્યાએ આપણે જેમ આપણે રેશન કાર્ડની દુકાને જઈએ અને ત્યાં આપણે આપણું રેશન કાર્ડ આપણે બતાવીએ એટલે આપણે એટલા ઘઉંની બહારની દુનિયા કરતા આપણને ઓછા ને સસ્તામાં પડે છે આરસીએમમાં તમારું ખાલી કાર્ડ કઢાવવાથી આ 70 રૂપિયાની પેસ્ટમાં જો તમારી પાસે આરસીએમ નું કાર્ડ હોત ને તમને આમાંથી 20% તમને ઓફ મળે એટલે વ્યક્તિ પાછું પૂછશે એવું તો પછી એને જો એમાંથી કઈ ન્યુટ્રીચાર્જ કે ગામા છે એટલે એમાં સુધી આમાં મળતું આપણે કહીએ કે ભાઈ આમાં જેમ ટેસ્ટમાં 20% ઓફ છે આમાં બી તમને 25% 30% ઓફ મળે તમે મેકઅપ નો સામાન લીધો હોય કિસ્સાનો તો એમાં બી આપણે કહી શકીએ છીએ એટલે વ્યક્તિને આમ થાય કે ના ભાઈ આ વસ્તુ આપણે એ જરૂર તો છે જ ભાઈ દર મહિને આ વસ્તુ સાબુ પાવડર પેસ્ટ ભૂકી આ વસ્તુ જરૂર તો પડવાની છે એટલે આપણે પછી કહેવાનું ભાઈ જો તમારે આ વસ્તુ લેવી જોઈએ ને આપણે મોલ એટલો સરસ નજીક છે તમે આમાં કાર્ડ કઢાઈ લો ને તેવી રીતે જોઈનિંગ બી આવશે અને જોઈનિંગ આવશે તો ગ્રોથ બી વધશે તો બસ આજે જાજુ કઈ કેવું નથી સમય બી ઘણો થઈ ગયો છે તો હવે હું અજયભાઈને હું વેલકમ કરીશ અને મારાથી કોઈ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો મને નાની બેન સમજીને તમારી દીકરી સમજીને મને માફ કરજો થેન્ક યુ જય આરસીએમ કમ ધ સ્ક્રીન અજયભાઈ સાવલિયા જી સુરેશભાઈ સતાસિયા સુરેશભાઈ વેલકમ હર્ષાબેન છે સુરેશભાઈ છે ગમે લઈ ગયો જી ઓકે પ્રતાપબેન કમ્ફર્ટેબલ હોય તો વેલકમ હર્ષદ દીદી
રાજકોટ મીટિંગમાં આવી છે આજ. સુરેશભાઈ આવી જાઓ. ઓકે 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 ખૂબ ખૂબ ધન્યવાદ. શાનદાર આજે જે નેહાબેને ધૂમ મચાવી દીધી, આગ લગાવી દીધી. એક એમ કહેવાય ને કે નાની ઉંમરમાં જો આટલું બધું જ્ઞાન ક્યાંથી મળે કે રોજ શીખવાથી. બસ બેનનો એક જ પર્પઝ હતો કે રોજ શીખવાથી મતલબમાં આપણે ખુદ પણ ડોક્ટર બની શકીએ. ડોક્ટર પણ મતલબમાં શીખતા પ્રેક્ટિકલ થતા આગળ ભણતા પણ બધું મતલબ એને ડોક્ટર બનવા માટે પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે. એવી જ રીતે શાનદાર આજ એટલું ઝેડ બેને જે માહિતી આપી અને કહેવાય ને કે જે બેને વાત કરી કે કર્મને આધીન કોઈ પણ ડાઉન લાઈન હોય, ક્રોસ લાઈન હોય, ક્યાંય પણ કોઈ નેગેટિવિટી કે કોઈ જાતના ખોટા મતલબમાં લોકોને ભ્રમમાં નાખી અને કોઈ જાતનું મતલબમાં આપણે એક જે સેવા કાર્ય હાલે છે જેને કહેવાય નીતિમત્તા, જે આપણે સકારાત્મક વિચારો અને જે સાચી વાણી જેને કહેવાય કે બેનના આજના એક શબ્દ બહુ નાની ઉંમરમાં જે શીખવા મળ્યું છે એની પાસે આજે લગભગ નવા લોકોને આજે ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે કે બસ આ સિસ્ટમ શું આપે છે. આ સિસ્ટમમાં તન, મન અને ધન આ ત્રણેય વસ્તુ તો છે જ, બાકી એકય ધંધામાં નથી. મારે પણ તમે જોવો છો રેડીમેડ નો 2 શોરૂમ છે આવા, પણ છતાં આજ આ સિસ્ટમમાં જે આપણે ક્લીન બોલવાનું યાની કે જે આપણે સાચું બોલવાની આદત પડે કે એક એવી શુદ્ધતા છે, એવું એક પાત્ર છે, આપણે એક પવિત્ર સિસ્ટમ મળી છે, એક એવો પવિત્ર મતલબમાં અભિયાનમાં આપણે કામ કરવાનો મોકો મળ્યો છે. આપણે લાખ લાખ વંદન કરી, ભગવાનના ધન્યવાદ કરી કે આપણે આવી એક પ્લેટફોર્મ મળ્યું છે. તો લોકોના ઘર સુધી આપણે પહોંચાડવું. બેને જે મતલબમાં એક વસ્તુ મતલબમાં વાત કરી કે જે ટ્રેડિશનલ માર્કેટ અમારે જે મતલબમાં કહેવાય કે ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ, આ વસ્તુ જીવનમાં લોકોને સમજાવવું બહુ જરૂરી છે અને જીવનમાં ઉતારવું પણ લોકોને જરૂરી છે. તો ખાસ પ્રોડક્ટ માહિતી બેને કીધું એમ કે જો આપણે થોડીક પ્રોડક્ટ માહિતી હોય તો હરેકના ઘરના સપના પણ આપણે સાકાર કરી શકીએ અને હરેક ઘરમાં નાની મોટી બીમારી પણ આપણે દૂર કરી શકીએ એવું આપણી પર પ્લેટફોર્મ હોય. તો આજના જે બેનના એક પોઈન્ટ વિશે જેને જે મજા આવી હોય એક રિવ્યુ પોઈન્ટ એક મિનિટ આપવાનું છે. આપણી પાસે 15 મિનિટનો સમય છે અને 15 એન્ડ્રાઇડ મારે એવા જોઈએ છે કે બેનને આ એક પોઈન્ટ વિશે જેને જે મજા આવી ને જેને જે મગજમાં ટચ થઈ ગયો એ પોઈન્ટ અને પોઈન્ટ ઉપર જો કામ કરી લેવામાં આવે એવા પોઈન્ટ એક આપવાના છે. એક મિનિટના તમને 15 રિવ્યુ જોઈએ ખાસ ફટાફટ, ફાસ્ટ એન્ડ ફાસ્ટ 15 હેન્ડરાઇઝ ફટાફટ. તો આપણે હેન્ડરાઇઝ થી અત્યારે શરૂઆત કરી દઈએ, ખોટો સમય નથી આપણે બગાડવો. ત્યાં સુધીમાં આપણે જ્યાં સુધી રિવ્યુ લઈ નવા હેન્ડરાઇઝ મને મળતા રહીએ. તો આપણે વેલકમ કરી કોકિલાબેન ને. જી વેલકમ બેન. માઇક ઓવર ટુ, પણ વિડિયો બધાનો ચાલુ રાખજો ખાસ. જી વેલકમ કોકિલાબેન. 1277 અને બીજું કયું આવ્યું? ઈ તો આગળ લાઇટ બિલ ભરવાનું બાકી અજયભાઈ છે. માઇક ભર્યા એટલે ત્યાંથી ખોલજો. ક્રેડિટ કાર્ડ માંથી ભરવાનું. હું ખોલું છું. ઓકે, બધા માઇક ખોલતા જાજો. મારું નામ ઝાલા કોકિલાબેન, હું ધંધુકાથી બિલોંગ કરું છું. નેહાબેને આજે સરસ વાત કરી. એમાં જે નવા જોઈનિંગ ને સેલિંગ કઈ રીતના કરવું, નેટવર્ક માર્કેટિંગમાં કેવી રીતના ઉતરવું, સારી માહિતી આપી. અને ખાસ આવતીકાલે હરેશ સર નો સેમિનાર પ્રોગ્રામ ધંધુકામાં છે. તો દરેક આરસીએમ પરિવારને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બધાનું સ્વાગત કરવા અમે ધંધુકાની ટીમ તૈયાર છે. ખાસ કરીને શિલ્પાબેન, અજય સર, સંજય સર, નેહા દીદી, મીનાક્ષી દીદી ને ખાસ આમંત્રણ મારા તરફથી. જય આરસીએમ. ખૂબ ખૂબ ધન્યવાદ બેને જે આપણે મતલબ આગ્રહથી અને એક ધંધુકા એરિયામાં જે રહેતા હોય એને ખાસ મતલબ કાલનો જે સેમિનાર છે સાહેબનો, તો બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આપણે વેલકમ કરીએ હવે મુકેશભાઈ પરમાર. જી વેલકમ. નમસ્કાર, જય આરસીએમ. અંદર આજની નેહાબેનની મીટિંગ રહી કે લક્ષ આપણું હોવું જોઈએ. ક્યાં આપણે જવું છે, કઈ રીતે કરવું છે, એવી રીતે લક્ષ આપણે નિર્ધારિત કરવું પડે. પછી આપણો ગોલ સેટ કરવો પડે. જેમ કીધું કે આપણે હાઈ મકાન હોવું જોઈએ. પછી આપણે જે ટાર્ગેટ હોય આપણો પિનનો એ ગોલ નથી હોતો. આપણે ક્યાં મકાન આપણું